મંડળ સંચાલિત લાલાવાડા ખાતે આવેલી માતૃશ્રી આરવી ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આયોજનને લઈને શાળામાં અભ્યાસ કરતા 1 થી 9 ધોરણ તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ બેસ્ટ પરફોર્મન્સ કરતા બાળકોના વાલીઓ તેમજ ટ્રસ્ટીગણ પણ મંત્રમુગ્ધ થયા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। શાળામાં વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલ્ચર ઓફ કન્ટ્રી પર અલગ અલગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી। શાળાના આચાર્ય દિનેશભાઈ જોશીએ વાર્ષિકોત્સવમાં આવેલા વાલીઓ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ। શાળામાં વાલી મીટિંગ, શિક્ષક તાલીમ, ઘરનું સમયપત્રક, પાઠ પૂર્ણ થયાને ટેસ્ટ લેવો, હેપી ગ્રામ, ક્રિએટિવિટી, શિક્ષક તાલીમ, આ રીતે અલગ અલગ પ્રકારના કાર્યો દ્વારા શિક્ષણ સાથે સંસ્કારના કાર્યક્રમમાં થાય છે તેની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર લાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ હાઉસ ડિસાઇડર એકેડમી, કલ્ચરલ, સ્પોર્ટ્સ વગેરે ટ્રોફી આપવામાં આવી હતી। એકેડમી સ્પોર્ટ્સ કલ્ચરલમાં ધરમ હાઉસ પ્રથમ ક્રમે આવ્યું હતું, જેને મહેમાનોના હસ્તે હાઉસ માસ્ટર અને શિક્ષકોની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે અમારી સ્કૂલ માતૃશ્રી આરવી ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને એમાં અમે સંસ્કૃતિ થીમ રાખેલી અને બધા જ બાળકોએ 10મા અને 12માના બોર્ડના બાળકો સિવાય બધા જ બાળકોએ 100% પાર્ટિસિપેટ કર્યું અને બધા જ બાળકોએ બહુ સારી રીતે પરફોર્મ કર્યું અને બધા જ વાલીઓ પ્રોગ્રામ જોઈને બહુ ખુશ થયા અને કલ્ચરલ પ્રોગ્રામ પછી બધા જ વાલીઓ માટે જમવાનું